હેલો મિત્રો, ગુજરાતી બ્લોગ વનમાં તમારું સ્વાગત છે। મિત્રો અત્યારે અમે બોળી તળાવમાં છીએ। તો બોળી તળાવની અંદર જે તમને અહીંના વ્યૂ છે થોડા ઘણા બતાવી અને પછી તમને એક મંદિર બીજું બતાવવાનું બાકી છે, તે મંદિરે તમને લઈ જઈશ। અને મિત્રો તમને લોકોને એટલું જણાવવાનું કે તમે લોકોએ જે મને વાત કરી હતી કે ભાઈ નવું નવું કંઈક લાવો, તો નવું તો ઘણું બધું લાવવાનું બાકી છે, પણ તમે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો અત્યારે બોળી તળાવનો વ્યૂ તમને બતાવું। જો તમને અત્યારે બોળી તળાવ બતાવું છું। મિત્રો મહાદેવના પુત્ર શ્રી ગણેશજી। તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા બોળી તળાવમાં અત્યારે ઘણો બધો ડેવલપમેન્ટ થયું છે અને ઘણો અહીંના વ્યૂ તમને બતાવું છું, તમે જોતા રહ્યો। અને આગળ તમને એક મંદિર પણ બતાવું છું। આ સાઈડમાં મંદિર છે, મંદિર પણ તમને બતાવું। યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્લોગ 1। તો મિત્રો આપણે અહીંયા મંદિરના પણ દર્શન કરીએ। તો બાપા બેઠા હતા અને અહીંયા આપણે એક મંદિરનો વ્યૂ લઈએ। મંદિર પણ છે અહીંયા। તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ, અહીંના પણ આપણે દર્શન કરીએ। મિત્રો તમે જોઈ શકો છો આ બોળી તળાવના આપણે દર્શન અહીંયા કર્યા છે। દર્શન કરી શકો મહાદેવના। વ્યૂ ચેક કરી શકો। અને આપણે બહારની સાઈડમાં નીકળીએ, ત્યાં બહારની સાઈડ આ સાઈડમાં હેલો મિત્રો અત્યારે આપણે બોળી તળાવની અંદરના જે વ્યૂ છે અત્યારે વ્યૂ લેવી છે અને તમને બતાવી જે કાંઈ છે અહીંયા। ઓલા પણ એક પોઈન્ટ છે। એ ભાઈબંધ અહીંયા ઓલા અમે પેલા ટિકિટ લેતા એ કઈ જગ્યાએ ટિકિટ લેવાની આવે એ ખ્યાલ છે કાંઈ? એ ઓલા અમે ત્યાં ટિકિટ લે ને અત્યારે નહીં? અચ્છા મિત્રો અહીંયા ઓલી સાઈડમાં જે જગ્યાએ ટિકિટ લે છે તો ત્યાં તો અત્યારે બંધ છે। ત્યાં બંધ છે ને અત્યારે ટિકિટ ન લે ને? અચ્છા તો આપણે અહીંનો અત્યારે બોળી તળાવનો અહીંયા ભાઈ બંધ ટિકિટ લે એ કેટલા વાગે ચાલુ થાય ટિકિટનું? અચ્છા એવું છે। તો મિત્રો અહીંયા ટિકિટ લેતો લે છે પણ હવે કેટલા વાગે લે ક્યારે લે નથી ખ્યાલ। લગભગ અહીંયા જ છે અને તમને આગળનું બધું બતાવ્યું ઓલી સાઈડ। આ બાજુના આમાં માછલીઓ જો કેટલી બધી જો મિત્રો અહીંયા ઘણું બધું જોવાને ફરવા જેવું છે। તો આપણે અહીંનું બધું મિત્રો આ બોળી તળાવના વ્યૂ છે। આની અંદર ઘણી બધી માછલીઓ છે મોટી મોટી, પણ આપણી પાસે જે લેન્સ જોવે તે લેન્સ નથી એટલો ઝૂમિંગ થાય એટલો। તો તમે જોવો અને અહીંયા ઘણું બધું અત્યારે ફરવા જેવું આમ સ્થળ બની ગયું છે ને આની પહેલાં આવું કાંઈ હતું નહીં અહીંયા। આની પહેલાં અહીંયા કાંઈ કોઈ વસ્તુ બનાવેલી નહોતી।
પૈસા ન દેવા. એમ કે મારા દવા માટે ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ હું બીમાર છું, મને આ દવા લાવી દો, ઓલું લાવી દો. પણ એમ નહીં, મેડિકલમાં જઈને જે પૈસા થાય એને દવા લાવી દેવી, પણ પૈસા હાથમાં ન દેવા. અત્યારે એ કહે છે મને પૈસા આપો. મેં કીધું પૈસા મારી આગળ નથી, તને નાસ્તો કરવો એ કરાવી દો. તો આપણે એને નાસ્તો કરાવી દઈએ. ગાડી હા ભરવું રોકો ને જો તમે આવા લોકોને ખાવાનું ખવડાવી દોડવાનું નહીં, ગાડીની વાહન દોડવાનું આપણે બોડી તળાવમાં અહીંના વ્યૂ લેવા આવ્યા હતા અને જોઈ છે. તો બોડી તળાવનો આજનો બ્લોગ